નમસ્કાર મિત્રો, આ છે અમારા ફાર્મનો આગળનો વ્યૂ. અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે અમારું ફાર્મ છે અને આગળ આપણે તબેલાનું કામ ચાલુ છે. આગળનો વ્યૂ થોડો ગંદો લાગે છે એટલે આપણે એને થોડો હરિયાળો બનાવશું, વૃક્ષો વાવીશું, ફળદ્રુપ ઝાડો આ તે બધું વાવીશું અને સરખો બનાવીશું. અત્યારે જે ગંદી હાલતમાં દેખાય છે એવો તમને આગળ જોવા નહીં મળે. ત્યારે તો જો આપણે શરૂઆત કરીએ છીએ એટલે શરૂઆતમાં બધું આવું જ હોય. તમને ખબર છે, કોઈ પણ નવી શરૂઆત કરો ત્યારે થોડું આવું જ હોય. એટલે આપણે આ ફાર્મ ઉપર તબેલો કરશું એટલે ફરીવાર આ બધું રિનોવેશન કરી અને સારું કરી નાખીશું. આપણે આગળ બધા વિડીયોમાં તમને બતાવીશ. આપણે આ ફાર્મનો જે આગળનો વ્યૂ થોડોક બહુ કચરો છે, ગંદો દેખાય છે, એને આપણે સાફ સફાઈ કરી અને નેક્સ્ટ વિડીયોમાં બધું ઓકે થઈ જશે. આ આપણે ભાગ્યાઓ માટે રહેવા માટેનું ઝૂંપડું છે, સ્લેબવાળું છે. એની પાછળ આપણી વાડી છે. આગળ ચણતર કામ ચાલુ છે તબેલાનું, એ આપણે બતાવીશું. તબેલો ચાલતો જ હતો 2012માં આપણે તબેલો, એના પછી 4 વર્ષ જેવો તબેલો ચાલ્યો. પછી આપણે તોકતે વાવાઝોડુંમાં આખો શેડ 100 ફૂટનો હતો, પડી ગયેલો. એટલે હવે ફરીવાર આપણે 2026માં શરૂઆત કરવી છે તબેલાની. આપણે સુરતથી અહીંયા ગામડે ચાલુ કરવાનું વિચાર્યું છે. પહેલાં સુરત આપણે હીરામાં હતા, હીરામાંથી હવે મૂકી અને હવે તબેલો ચાલુ કરવાનો વિચાર છે. તો સુરત વિચાર હતો પણ આપણે અહીંયા ઘરની વાડી છે તો ચારો ને બધું ઘરનું થાય તો થોડું સસ્તું પડે એમ. ત્યાં બધું વેચાતું લેવું પડે, બધું રેન્ટ ઉપર તમારે જગ્યા લેવી પડે એટલે ખર્ચાળ થઈ જાય થોડું. અહીંયા આપણે આ 100 ફૂટનો આ જીએબીના થાંભલાનો જે ઊભો કરેલો છે, જોકે એટલે વેચાતા લીધેલા છે થાંભલા, એનો શેડ છે. તેથી એ મજબૂત શેડ, વાવાઝોડામાં આ બધું જ પડી ગયેલું પણ આ જે શેડ છે એનું સ્ટ્રક્ચર આ થાંભલાનું એ નહોતું પડ્યું. અને આપણે સિમેન્ટ કોન્ક્રીટનું કમ્પ્લીટ પાકું તળિયું છે અને જેટલું આપણે પડી ગયેલું હતું એ ફરીવાર આપણે રિનોવેશનનું કામ ચાલુ છે. અત્યારે જો આપણે કડિયાઓ બધા દિવાલોનું કામ ચાલુ છે, 3 જણ કામ પર છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવશું તબેલાનું. જેવી રીતે કામ જેમ પૂર્ણ થતું જાય એ રીતે આપણે નેક્સ્ટ વિડીયો બનાવતા જઈશું. પતરાથી બધું ટોટલ પાછલી દિવાલ બધું ચણતર કરવાનું છે બાકી. હજુ ફર્સ્ટ પહેલો દિવસ છે આજે ચણતરનો. એટલે આખો શેડ કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે બધું બતાવીશું. અમારે કાળુભાઈ તગારો અંબાવે છે. આ આપણે તબેલાની પાછળનો વ્યૂ બી થોડો ગંદો છે. એને પણ આપણે ત્યાં ગાયો અને ભેંસો બંને રાખવાની છે એટલે ગાયોને આપણે અહીંયા પાછળ છૂટી કરવાની છે. એટલે એ માટે વ્યવસ્થિત કરવું પડશે, બધું હટાવવું પડશે. આપણે અહીંયા ગોડાઉન પણ બનાવવાનો વિચાર છે. પાછળની સાઈડ જગ્યા છે એટલે આપણે ગોડાઉન હોય તો ચોમાસામાં ને સારું પડે. કેમ કે તમારે 10-15 જેવું માલઢોર હોય એટલે વ્યવસ્થા રાખવી પડે. 2026ની હવે શરૂઆત કરીએ છીએ. આપણા બાપ દાદા તબેલો ચલાવતા હતા, એ લોકો ત્યારે તો દૂધના ભાવ પણ નહોતા. પણ હવે શરૂઆત આપણે કરીએ છીએ, જોઈએ હવે શું થાય છે. આગળ આપણે જોઈતા રહીશું ને આગળ બધું બતાવશું કે ભાઈ મંથલી કેટલો ખર્ચો આવે છે. ભેંસો આવી જાય પછી ગાયો ભેંસોનું દૂધ બંનેનું અલગ કેટલું સેલ કરીએ છીએ, શું થાય છે, આપણે બધો હિસાબ બતાવશું કે જેથી કરીને ખબર પડે કે ભાઈ આમાં કાંઈ વધે છે કે ખાલી પોદળા જ વધે છે, ખબર પડે. તો જોઈએ હવે આપણે આગળ થોડો સપોર્ટ કરજો અને વિડીયો મારા જોતા રહેજો. બધા ભાઈઓને મારા હરિઓમ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ મિત્રો. બાય.